નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં આજે એક અનોખી ઘટના બની છે અને એ નોંધનીય છે, કારણ કે આજની આ ઘટના, આજનો દિવસ એ ખૂબ સુવર્ણ અક્ષર નોંધાયેલો દિવસ છે, કારણ કે આજનો જે દિવસ છે એ દિવસે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 6ઠ્ઠો એવોર્ડ, અને એ એવોર્ડ આપવામાં આવ્યો છે મહેન્દ્ર બ્રધર્સને। હા, નવસારીમાં અનેક લોકોને રોજગારી આપનારી એવી સંસ્થા મહેન્દ્ર બ્રધર્સને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, અને આ એવોર્ડમાં નવસારીના મહેન્દ્ર બ્રધર્સના મિલનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। મિલનભાઈને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। મહેન્દ્ર બ્રધર્સની વાત કરીએ તો મહેન્દ્ર બ્રધર્સ નવસારીમાં એક માત્ર એક ઇન્ડસ્ટ્રીઝ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રે એમને કામ કરેલું છે, અને એમના માટે આજે એમને એવોર્ડ આપવામાં આવ્યો છે। નવસારીનું મમતા મંદિર માનીએ, નવસારીનો ખડસુપા ખાતે આવેલું જે સ્થળ છે, એટલે એમ કહેવાય છે કે ખડસુપા ખાતે જે પશુ હોસ્પિટલની સાથે સાથે જે પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, એમાં પણ મહેન્દ્ર બ્રધર્સનું યોગદાન છે। નવસારી સંસ્કાર ભારતી સ્કૂલ, નવસારી બા હોસ્પિટલ જેવી અનેક સેવાક્ષેત્રી ક્ષેત્રોમાં મહેન્દ્ર બ્રધર્સનું સતત યોગદાન રહ્યું છે। ત્યારે આજે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ 6ઠ્ઠા એવોર્ડ થકી નવસારીના મહેન્દ્ર બ્રધર્સની ટીમને એવોર્ડ આપવામાં આવ્યો છે, અને આ એવોર્ડમાં આપવા માટે એમપી શ્રી પરિમલ નથવાની રિલાયન્સના ઇન્ડસ્ટ્રીઝના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પરિમલભાઈએ આજે વાત કરી કે નવસારી અવિકસિત ના કરો, નવસારીનો વિકાસ કરવા માટે ખૂબ સુંદર કામ થઈ શકે એમ છે, અને એ રીતે આજે બધાને શુભકામના પાઠવી હતી। નવસારી વિકાસ માટે પણ ખૂબ વાતો કરી। પરિમલભાઈ, આપે નવસારીને પોતાનું આજે ગણાવી દીધું છે। ચોક્કસ, મેં હમણાં ડિસ્કસ કર્યું છે કે આપણે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે કરીએ છીએ એ અલગ અલગ રીતે લોકો કરે છે, આપણે સાથે મળીને કરીએ, અને આ જ બેનર ઉપર બધાએ કરવું જોઈએ જે અત્યારે વ્યક્તિગત બધા કરે છે। અને આ જ એસોસિએશનમાં આપણે આવીએ તો સરકાર પાસે આપણે કામ પણ લઈ શકીએ વધારે, અને એનું ડિમાન્ડ પણ સરખી રીતે આવી શકે। રિલાયન્સ જોઈને અમને જામનગરનો વિકાસ દેખાય, અમે નવસારીમાં તમે તમારા પગલે આપણે અમારા તો સપના અત્યારથી ચાલુ થઈ ગયા, સાથે મળીને કરશું। ચોક્કસ, થેન્ક યુ। ચોક્કસ અમને કીધું છે કે ચોક્કસ નવસારી એ હવે વિકાસશીલ હશે, નવસારીનો વિકાસ થશે, નવસારી ચોક્કસ વધશે, અને જામનગરની જેમ નવસારી છે। ત્યારે એમને એમની સ્પીચમાં પણ જે કહ્યું છે એ અમે સાંભળો। આપ એમને શું કહ્યું, પરિમલભાઈ નથવાણીએ? આ 4 ટર્મ એમએલએ એમપી બન્યો, આ ત્રીજી ટર્મ ઝારખંડથી થઈ અને એક મેં આંધ્રથી કરી, અને જે રીતે હું રિલાયન્સમાં જોડાયો અને રિલાયન્સની રિફાઇનરીનો હિસ્સો બન્યો, એ સમયો મારા માટે બહુ યાદગાર રહ્યા છે। લેન્ડ એક્વિઝિશન કોસ્ટ થયું હતું, અહીંયાથી જે લોકો છે એમને ખબર હશે, લેન્ડ એક્વિઝિશન કોસ્ટ કર્યું હતું કારણ કે અમુક ફાર્મરોએ અમુક મુદ્દા ઉભા કર્યા હતા, તો હાઈકોર્ટમાંથી આ કોસ્ટ થયું હતું, અને ફરીથી એટલે હું એ વખતે બરોડામાં હતો, સ્ટોક એક્સચેન્જમાં છું, મારી કંપની એક ચાલી ધારા ફાઇનાન્સ કરીને, ત્યારે મને ધીરુભાઈના તરફથી મને આમંત્રણ મળ્યું હતું, મારા કઝિન છે મનોજ મોદી, કે લેન્ડ એક્વિઝિશન હવે નિકાલ શું કરશું આપણે, એ રીતે મારે ત્યાં જવાનું થયું। જેમ આપણે વાત થઈ કે શહેર નાનું છે પણ દિલ મોટું હોવું જોઈએ। જમીન, મારા ફાધર શું, મારા બાપ દાદામાં કોઈ પાસે જમીન ખબર નહોતી, કોને જમીન શું કહેવાય એ પણ મને ખબર નહોતી, તલાટી કોને કહેવાય, સરપંચ કોને કહેવાય, એમએલએ કોને કહેવાય, કારણ કે હું એ ફિલ્ડમાં હતો જ નહીં। એ ટાઈમે મને કીધું કે આપણે આ લેન્ડ એક્વિઝિશન 9 મહિનામાં પાછું કરવાનું છે, કારણ કે આપણે હાઈકોર્ટમાં હારી ગયા છીએ। એવા સમયે ધીરુભાઈએ મને કીધું કે ભાઈ તું નથી જાણતો પણ તું કરી શકીશ। આજે મારે આ વાત એટલે કરવી પડે છે કે જમીનનો મને કોઈ જાત ખબર નહોતી, તલાટી કોને બોલાવાય, સરપંચ કોને બોલાવાય, એ બધું મેં જોયું પણ નહોતું, પરંતુ એમનો વિશ્વાસ હતો મારા ઉપર। અને જેટલા ફરીથી હું એમ કહીશ કે જે ઇન્ટરપ્રેટ બધા જે આવ્યા છે, જે હવે અત્યારે નવું યુગ આવ્યો છે, યુથ આ બધું એક્વિઝિશન કરે છે કામનું, એટલે કોઈ કામને નાનું ગણવા જેવું નથી।
જેમ અહીંયાથી મહેન્દ્રભાઈની જે કંપનીની જે આપણે વાત થઈ એવી રીતે મારો પણ કોઈ ત્યાગનો અનુભવ હતો નહીં, પરંતુ આજે હું રિલાયન્સમાં તેમજ બીજી બધી કંપનીઓમાં પણ આગળ પડતો ભાગ લઉં છું. અને મને જે સમય મળ્યો ને કોઈ ધીરુભાઈ હંમેશા કહેતા હતા કે કોઈની મોનોપોલી નથી. તમે સમજો તો ધીરુભાઈ શું હતા, પેટ્રોલ પંપમાં એક ઓપરેટર હતા એડનમાં, અને પછી એમની જર્ની શરૂ થઈ. એમ દરેક લોકોની જર્ની શરૂઆતમાં તકલીફ હોય જ છે, પરંતુ આ નાનું શહેર છે ને એને આપણે કેમ મોટું બનાવવું નવસારીને, એના માટે આપણે એનો એક પ્રોગ્રામ કરવો જોઈએ અલગથી. અને મારા વધારેના અનુભવો જે છે એ હું પછી મેનેજમેન્ટ સાથે અહીંયા નવસારી મેનેજમેન્ટ સાથે હું મોકલીશ કે આપણે અહીંયા આપણે ડાયમંડની જ વાત કરીએ કે બીજી વસ્તુ કરીએ તો એક જમાનો એવો હતો કે અહીંયા બહુ આગળ પડતો ભાગ હતો નવસારી, અને આજકાલ સમયના પ્રમાણે અત્યારે સુરત એક્ઝામ્પલ બની ગયું છે. તો અહીંયા આપણે કઈ રીતે સુરતની હરણફાળ કરી શકીએ એ આપણે હવે કરવાની જરૂર છે. સુરત તો છે જ એની જગ્યાએ, અમદાવાદ એની જગ્યાએ છે, પરંતુ અહીંયાનું જે મેનેજમેન્ટ છે, આપણી ઇન્ડસ્ટ્રીનો જે પાયો છે, અહીંયાથી એસોસિએશન જે અત્યારે આ કામગીરી કરે છે એમને હું ખરેખર અભિનંદન આપું છું. અને ઓફિસ બેરના જેટલા લોકો અહીંયા બેઠા છે, આપણે ધારાસભ્ય શ્રી, મેયર શ્રી અને ઓફિસ બેરરો જેટલા પણ અહીંયા છે સાથે, એ સૌને હું એટલું ચોક્કસ ખાતરી આપું છું કે રિલાયન્સનો મારો અનુભવ અને આપણે ગીર માટેનો મારો અનુભવ એ આપણે ચોક્કસ વિસ્તારથી એનો સમય લેશું ત્યારે આપણે ડિસ્કસ કરશું. 35 વર્ષથી હું ગીરમાં જઉં છું અને સિંહ સાથેનો મારો પ્રેમ અલગ જ છે. જે મારી સાથે ત્યાં જોયા આવ્યા હશે, તો આજે જે એક વાતાવરણ ઊભું થયું છે કે સિંહ અત્યારના થયો છે, શું કહેવાય, આપણે હ્યુમન નથી રહ્યો, પરંતુ એવું કોઈ વસ્તુ નથી. સિંહ માટે વિશ્વાસ રાખજો, કારણ કે એ એક સિંહનો આધાર એ મનુષ્યના વ્યવહાર ઉપર જ હોય છે. એટલે આપણે સિંહ માટે કોઈ નેગેટિવિટી આવતી હોય તો આપણે એને અટકાવવી જોઈએ. એ રીતે આપણી સરકાર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતથી શરૂ થયેલી સરકાર આપણી, એમની સાથે પણ હું લગભગ 9 કન્ટ્રીઓમાં નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે મારે એમની સાથે જવાનું થયું હતું. ચાઇના, રશિયા, જાપાન, બધી જગ્યાએ, કોરિયા, બધી જગ્યાએ એમની સાથે હું ગયો છું. એ જ રીતે આજના સમયમાં ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં આપણે સૌ એક ભાગીદાર છીએ, અને નવસારી એસોસિએશન પણ એનો એક ભાગ લઈ શકે છે. મને ખબર નથી કે તમે લોકો વાઇબ્રન્ટ ગુજરાતમાં કેટલું આવો છો તમે, અને કેટલા એમાં તમે કર્યા છે, અને એનો શું રિઝલ્ટ આવ્યું છે, એને આપણે કઈ રીતે આગળ વધારી શકીએ. તો એમાં મારો કોઈ સહયોગની જરૂર હોય તો હું અમદાવાદમાં 3 દિવસ હોવો જ છું, સોમ, મંગળ, બુધ. એટલે ગમે ત્યારે મને કહેજો. તો નવસારી માટે તમે મને જે સન્માન આપ્યું છે, જવાબદારી પૂર્વક કહું છું કે નવસારીનો વિકાસ એ મારી પ્રાયોરિટી ચોક્કસ રહેશે. મેં કર્મભૂમિ ઝારખંડ બનાવી છે, પણ નવસારી હવે મારું હોમ બનશે. એટલે હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે તમે મને બોલાવ્યો છે એ હું ક્યારે પણ ભૂલી શકીશ નહીં. અને એટલા માટે કે આપણે સાથે મળીને નવસારીનો વિકાસ કેમ કરવો એ હું તમને સાથે બેસીને ચર્ચા કરશું. આપણે મેનેજમેન્ટની મિટિંગ સાથે, નાની મિટિંગની અંદર આપણે ચર્ચા કરશું. જે રીતે અમે જામનગરનો વિકાસ કર્યો છે, અને હાજીરા તો તમારા સૌની આંખની સામે છે, દહેજનો તમારા ખ્યાલમાં છે, નાગોઠાણા, બધી જગ્યાએ જે કામ કરીએ છીએ
અને હ્યુમન બિંગ અમે પણ હેન્ડલિંગ કરીએ છીએ. એટલે અહીંયાથી જેટલા લોકોએ જે ધારાસભ્યશ્રીએ અથવા તો મેયરશ્રીએ જે વાત કરી છે કે આપણે સાથે બેસી અને અહીંયાનો વિકાસ કેમ થાય કે હું તમને સૌને ખાતરી આપું છું કે આપણે સાથે મળી અને નવસારીને આપણે આગળ વધારીએ એવી મારી સૌને અનુરોધ છે. અને મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો હું તમારી સૌની સાથે છું અને મને જે તક આપી છે એ માટે આપ સૌ ઇન્સ્યોરન્સના હોદ્દેદારો શ્રી અને મીડિયાના લોકો અને જેટલા ઉભા થયા છે બધા લોકો એ સૌને હું ફરી અભિનંદન આપું છું. અને મારા લાયક કોઈ પણ હુકમ હોય તો મને ચોક્કસ કહેજો. જય ભારત. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો પરિમલભાઈ નથવાણીએ આજે એમની સ્પીચમાં તો કીધું કે નવસારી હવે મારું કર્મભૂમિ એટલે કે મારું સ્વપ્નભૂમિ થઈ જશે અને નવસારીનું સ્વપ્ન સાકાર કરવા માટે હું ચોક્કસ મહેનત કરીશ. પરંતુ મહેન્દ્ર બ્રધર્સના જે એવોર્ડ મેળવનાર એવા મિલનભાઈએ પણ આજે એમની પ્રતિક્રિયા આપી હતી. મિલનભાઈ જે શું વક્ત કર્યું હતું એ જોઈએ. Association. Ladies and gentlemen, good evening. On behalf of the Parikh family and Mahindra Brothers, I express our heartfelt gratitude to the Navsari Management Association for confirming this honor upon us. We accept it with great humility. Our journey began with Sri Bhagmalbhai Lakshmichand Parikh, our revered elder and my grandfather's uncle, who was recognized by both Government of India and the diamond trade as one of the pioneers of the diamond manufacturing industry. He laid our family's foundation in this industry in the early 1950s by establishing one of the region's earliest diamond cutting and manufacturing units. What started as a humble enterprise with just 2 diamond cutters has over the decades evolved into Mahindra Brothers Exports Private Limited, which today operates one of the largest diamond cutting and polishing establishment in Navsari, providing direct and indirect employment to nearly 15,000 artisans and people. Guided by the philosophy of giving back to society, Mahindra Brothers has always believed that business success carries with it a responsibility to contribute meaningful to society. This commitment has remained at the heart of families' values across generations. As opportunities expanded, part of the family made Navsari our home in the 1970s. Over the years, Navsari has become far more than our hometown. It has become an integral part of our family's identity. We have always believed that the true measure of success lies not only in business achievements, but also in the positive impact we create in the lives of others. This philosophy was further strengthened by my father, Shri Kavinbhai Parikh, and my respected and our respected Fuaji, Dr. Vikram Mehta, whose life has been dedicated to public service, academic excellence, and institution building. Dr. Mehta has been conferred with 3 doctoral PhD degrees in the fields of management, public administration, and charitable trust governance. His vision and guidance, together with the values instilled by my father, were instrumental in establishing the Parikh Foundation, our family's social initiative platform. Their teachings inspired us to believe that responsible business extends beyond commercial success and must contribute meaningfully to society. Long before the term CSR and ESG became widely known, our family believed that responsible business meant caring for our entire ecosystem, protecting the environment, supporting education, strengthening healthcare, promoting animal welfare, rehabilitation,
and contributing towards sustainable communities. These values continue to guide us today, not only in Navsari, but across different parts of India. We are therefore deeply touched that the Navsari Management Association has chosen to recognize these efforts. This honor belongs not only to our family, but also to every colleague, employee, volunteer, and well-wisher who has been part of this journey. I would also like to congratulate Navsari Management Association for the remarkable work it has undertaken over the years through management education, skill development, leadership programs, seminar and professional training. NMA has created an invaluable platform for empowering individuals and nurturing ethical, capable, and confident citizens. Its affiliation with All India Management Association, its commitment to affordable, high-quality learning, and its vision of building a caring and confident community have made NMA a true catalyst for the development of Navsari and South Gujarat. Institutions like NMA remind us that sustainable progress is achieved when knowledge, ethics, and community service go hand in hand. Once again, I sincerely, on behalf of my entire family, wish Navsari Management Association for this prestigious recognition. It inspires us to continue serving society with even greater commitment and responsibility. Thank you very much. Jai Hind. મિલનભાઈની વાત બાદ ચોક્કસ અમે કાર્યક્રમ પત્યા બાદ પરિમલ લથવાણીજીને બાઇટ પણ આપી હતી. પરિમલ લથવાણીજીએ ફરી એકવાર રિપીટ કર્યું કે નવસારીને અમે વિકસિત કરીશું અને એમને વિકાસની ગાઈડલાઈન આપી કે માત્ર એક વ્યક્તિ નહીં, બધા મળીને સાથે મળીને કામ કરીશું, એક બેનર હેઠળ કામ કરીશું, એક ટીમ થઈશું. તમે એક નહીં પણ આપને બધા કામ કરીશું એ વાત કરી. શું કહ્યું પરિમલભાઈએ એ પણ જોઈ લઈએ. આજ રોજ નવસારી એસોસિએશનમાં ઉપસ્થિત થવાનો સમય મળ્યો અને મને અહીંયા બોલાવીને જે બહુમાન કર્યું છે એ માટે હું પૂરા એસોસિએશનનો દિલથી શુક્રિયા કરું છું. અને આ જે એરિયા છે એ આપણે ડેવલપ કરવાનો છે. અત્યારે મેં પહેલાં જેમ વાત કરી કે જે રીતે સુરત આગળ વધી ગયું છે ને મને એવું કીધું કે ભાઈ નવસારી હવે પાછળ રહ્યું છે, તો હું એવું માનતો નથી. આપણે સાથે મળીને એને આગળ વધારી શકીએ. હમણાં જ મેં ઓફિસ બેરોરો સાથે પણ વાત કરી છે કે આપણા જેટલા એમઓયુ થાય છે એ વ્યક્તિગત થાય છે, પરંતુ એને એક અમ્બ્રેલામાં તમે લાવો ઇન્ડસ્ટ્રીના તમારા બેનર પર, તો જ નહીં તો તમને ખબર જ નહીં પડે કે તમે કોને કોને શું કરો છો. તો આની અંદર સરકાર પાસે આપણે એનો જવાબ લઈ શકીએ, કામ લઈ શકીએ. એટલે તમારા જેટલા એમઓયુ છે વાઇબ્રન્ટમાં એ સાથે મળીને તમારા બેનરમાં લાવો. અત્યારે બેનરમાં નથી, બધા વ્યક્તિગત છે. એટલે બધા ભેગા થઈ અને આપણે અહીંયા આના ઉપરથી જ આપણે રજૂઆત કરવી જોઈએ અને ગવર્મેન્ટ સાથે આખું એસોસિએશન આપણે સાથે મળી અને આ બિઝનેસ આગળ વધારવા માટે એ લોકોને કહેવું જોઈએ. નહીંતર એક એક જણા વ્યક્તિગત કરતા રહેશે તો નવસારી આપણને ખબર જ નહીં પડે કે કોણે શું કર્યું અને શું નથી થયું અને શું થવાનું છે. તો એ આપણે ચોક્કસ કરવું જોઈએ. તો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારી મેનેજમેન્ટ એસોસિએશન આમ તો ચહેરાઓ ગમે તે બદલાય, ચેરમેનના નામો બદલાય, પરંતુ કહેવાય છે કે 4 પિલરો છે. 4 પિલરો આખા નવસારી મેનેજમેન્ટ એસોસિએશન કામ કરે છે. એ પૈકીના હાર્દિકભાઈ, એ પૈકીના જિગ્નેશભાઈ, સાથે સાથે લલિતભાઈ અને સાથે સાથે બીકોરના દિનેશભાઈ જોશી, આ 4 પિલરો સાથે આ નવસારીનું મેનેજમેન્ટ એસોસિએશન છે. સમય પ્રમાણે હોદ્દા બદલાય છે, પરંતુ ચાવી તારાની ચાવી તો આ 4 પાસે જ રહેતી હોય છે. પરંતુ રોહનભાઈ, ચહેરો તમે છો, પડદા પાછળ પીઠ પાછળ છે. આજનો આ કાર્યક્રમ અને આગામી નવસારી મેનેજમેન્ટ એસોસિએશનને અમારા જેવા ધંધા વગરનો ધંધો કેવી રીતે કરવો એ શીખવાડતો. પાછી વાર્તા છે, કોઈનું વિઝન હોય છે અને વિઝન પર કામ ચાલતું હોય છે. આ 4 જે વસ્તુ 4 વિઝનરીઝ છે જે નવસારી માટે એક પ્રાઇડની વાત છે, એમના વિઝન થી એનએમએ ચાલે છે. દરેક જણ આ વસ્તુને કબૂલે છે અને માને છે. એક્ઝિક્યુશન એક પાર્ટ છે, પણ તે પણ કરવો જરૂરી છે. અને વી આર ટ્રાઇંગ એઝ અ ટીમ. હું તમને એટલું કહીશ કે એનએમએ ની ટીમ ફક્ત નવસારી ખાતે નહીં, ફક્ત ગુજરાત ખાતે નહીં, ઇન્ડિયા ખાતે વખણાય છે આ એનએમએ ની ટીમ. સો વી ટેક પ્રાઇડ ઓફ અવર ટીમ કે જેણે આ નવસારીને તમે જોશો તો સુરત જેવી સિટીઝમાં પણ કદાચ આવા કાર્યક્રમો નથી થતા અને તે અમે અચીવ કરવા માટે કટિબદ્ધ છે એઝ વેલ એઝ કર્યા છે. તો
તો એ જ પોઈન્ટ છે કે વી શુડ ગીવ સમથિંગ બેક ટુ નવસારી. પાછું આપણે કંઈ આપી શકીએ તે વિચાર સાથે અમુક લોકો બિઝનેસમેનો સાથે ભેગા થયા છે અને દેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ. એવું કહેવાય છે કે નવસારી મેનેજમેન્ટ પૈસા વાળી સંસ્થા, બહુ પૈસા ભરે તો ફી બધાય, ગરીબોએ બહારથી ચેમ્બરમાં જવાનું, ચેમ્બર મેમ્બરશીપ લઈ લેવાની, તમે પૈસા વાળા પૈસો કપાય એવું અમારા હાર્દિકભાઈ બી કહેતા છે કે પૈસાને ખેંચી લાવે. તો આ પૈસા વાળા તમે બધું કહો, તમે ગરીબો કરશો, અમે રોજનું ખાવાના અમારા માટે શું નવસારી. ઓકે, પહેલી વસ્તુ આ તો પછી એકદમ ખોટી એટલે ગેરધારણા છે. બહુ મોટી ફી છે યાર તમારી, વાર્ષિક ફી અમારથી નથી ભરાતી. સર એ ગેરધારણા છે મારા હિસાબે. જો પહેલી વસ્તુ તમે મને કહો, તમારા 100 પ્રોગ્રામ્સ જો એનએમએ થશે હશે, 95 પ્રોગ્રામ્સ આઉટ ઓફ 100, 95 પ્રોગ્રામ્સ આર ફ્રી. આ તમે છેલ્લે ટીવી નરેન્દ્રના પ્રોગ્રામ જોયા, ફ્રી છે. આ પ્રોગ્રામ 95% ફ્રી છે. પૈસા શાના હોય છે કે જેમાં વર્કશોપ્સ હોય છે. આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે સવારે નાસ્તાથી માંડીને ખાવાની સાથે પૈસા કમાવા માટે તો છે જ નહીં. આ તમે જે પૈસાદારની કંપની વોટેવર તમે જે કંઈ બી કીધું એની પાછળનો મારા હિસાબે પોઈન્ટ એવો છે, પૈસાદારની કંપની લોકો પાસેથી પૈસા કમાવા માટે નથી. આ જે કંઈ પણ કમિટી બની છે 25-30 જણા, દે આર સ્પેન્ડિંગ મની કે ભાઈ આ જે કઈ બી કાર્યક્રમ કરવાનો તમને ખબર છે આ બધું આયોજન કરવાના પૈસા કેટલા લાગતા હોય, અને એ આયોજન આ ફીસ માંથી નથી આવતું સાહેબ. તમે જો કેલ્ક્યુલેશન કરશો તો નથી આવતું. પોઈન્ટ પૈસાનો નથી. બીજી વસ્તુ કે ફ્રીમાં આપેલી વસ્તુનું મહત્વ ઘણી વખત નથી રહેતું, એવું ઘણી વખત માનવામાં આવે છે. સો વી આર ટ્રાઇંગ કે ભાઈ આપણે એક સારી સંસ્થા જે બિઝનેસમેન છે, અને દરેક કોઈ પણ એક વ્યક્તિ કે જેને આગળ વધવું હોય ને આ પૈસાને કારણે અટકતો હોય તો મને એક પણ વ્યક્તિ અમને સંપર્ક કરાવો, વી આર ધેર ટુ. અને યુથ મેમ્બરશિપ 500 રૂપિયા ચાલુ થઈ જશે. ચોક્કસ. આ તો વાત હતી માત્ર પૈસાની, પણ કહેવાય છે, લોકો ચર્ચા કરે છે એટલે મેં સવાલ પૂછ્યો. પણ આજે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન એ માત્ર નવસારીનું નહીં પરંતુ સમગ્ર ભારતમાં નામના ધરાવતી સંસ્થા છે, અને એટલે જ આજે પરિમલ લથવાની જેવા વ્યક્તિ અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ જ આપણા માટે સર્ટિફિકેટ છે કે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન માત્ર પરિમલ લથવાની નહીં પરંતુ અનેક કેટલાય અત્યાર સુધી જે મહાનુભાવો આવ્યા છે, જે ક્યારે સુરત કદાચ નથી જોયું, એ લોકો નવસારી આવ્યા છે, નવસારીની મહેમાનગતિ માની છે, અને આવતા જયારે આવ્યા છે ત્યારે ભલે ખાલી હાથે આવ્યા હોય પણ જતા બહુ બધું આપતા ગયા છે, અને એ આપી ગયા છે જ્ઞાન. કારણ કે પૈસો હશે તો લૂંટાઈ જશે, તમારી પાસે મિલકત હશે તો કદાચ કોઈ કાયદાકીય અથવા તો હવે તો ડિમોલિશન બી થઈ જાય, પણ તમારી પાસે જ્ઞાન હશે તો તમે ક્યારે નથી હારવાના. અને જ્ઞાન પીરસવાનું કામ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન થકી અનેક મહાનુભાવો થકી અહીંયા થયું છે. તો જોતા રહો આ જ રીતે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને અન્ય પ્રવૃત્તિઓ તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ. તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને ચોક્કસ પ્રેમ આપવાનું પોતાનું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.